માખણજ ગામની પ્રાથમિક શાળામાં આચાર્યની નિમણૂકને લઈને વિવાદ થયો છે। વર્ષમાં 4 વખત શાળાના આચાર્ય બદલાતા ગ્રામજનો રોષે ભરાયા। હવે આચાર્ય બદલાય તો શાળાને તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી। જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી। જો કેમ્પ વખતે એચટાટ આચાર્ય શાળામાં મૂકવામાં આવશે તો તાળાબંધી કરાશે। એચટાટ આચાર્ય માટે 25% જગ્યા ખાલી રાખવાની જોગવાઈનો સરકારનો પરિપત્ર છે। માખણજ પ્રાથમિક શાળાને આ પરિપત્ર મુજબ બાકાત રાખવાની માંગ કરાઈ। જોટાણા તાલુકા પંચાયત અને પૂર્વ સાંસદે પણ ગ્રામજનોને સમર્થન આપ્યું છે। લેખિતમાં રજૂઆત કરી અને કહ્યું કે એચટાટની તમે અહીંયા ભરતી ના કરો। સરકારના એક નિયમમાં અમે જાણવા મળ્યું છે કે 25% સ્કૂલ બાકાત રાખવાની છે, તો અમારા માખણજ ગામની સ્કૂલને બી એ 25%માં સમાવેશ કરો અને એચટાટની ભરતી ના કરો। અને કરવામાં આવશે તો સમગ્ર ગ્રામજનો અને વાલીઓ અમે મિટિંગ કરી અને નક્કી કર્યું છે કે જો નવા એચટાટની ભરતી થશે તો અમે તાળાબંધી 100% કરીશું। એટલે આવનાર નવા આચાર્યને અહીં ભૂલથી આવે અને આવ્યા પછી એને જો જગ્યા બદલીને બીજે જવું પડે તો એની સિન્યુરિટી બી લોસ થાય। એટલે એના હિતમાં અમે અગાઉથી જાણ કરી અને અમે જિલ્લા શિક્ષણ અધિકારીને આ બાબતે લેખિતમાં રજૂઆત કરી છે। એક વર્ષમાં 4 વખત આચાર્ય બદલાય છે, એટલે બાળકોના શિક્ષણ પર ખૂબ જ ગંભીર સમસ્યાઓ ઊભી થાય છે અને બાળકોના ભણતરમાં કોઈ સાર આપતો નથી। એટલા માટે મારું તાલુકા પંચાયત જોટાણાના પ્રમુખ તરીકે અને મોકલકરના વતી તરીકે મારું એટલું જ આપને કહેવું છે કે આ રેશિયો 75% અને 25% કાઢી નાખો અને અમારે જે આચાર્ય છે એમને જ રાખો। આ આચાર્યના જવાથી અમને ખૂબ જ બાળકોના શિક્ષણ પર અસર થાય એવી છે। એટલે રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક શાળાઓમાં એચટાટ આચાર્ય મૂકવાની જોગવાઈ કરવામાં આવી છે, પરંતુ જોટાણા તાલુકાના માખણજ ગામમાં જો એચટાટ આચાર્ય મૂકવામાં આવશે તો શાળાને તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। હું આપને જે શાળા બતાવી રહ્યો છું માખણજ અનુપમ પ્રાથમિક શાળા છે અને આ શાળાને તાળાબંધી કરવાની ચીમકી લેખિતમાં જિલ્લા શિક્ષણાધિકારીને આપવામાં આવી છે। ગામ લોકોની માગણી છે કે જો તેમની શાળામાં એચટાટ આચાર્ય મૂકવામાં આવશે તો શાળાને તાળાબંધી કરી અને તમામ વિદ્યાર્થીઓને અભ્યાસ માટે નહીં મોકલવામાં આવે। ગામ લોકોએ આ માટે જે લેખિત આપ્યું છે તેમાં તેમને પૂર્વ સાંસદ જીવાભાઈ પટેલે પણ સમર્થન આપ્યું છે। જીવાભાઈ પટેલ આ ગામના વતની છે અને તેમના દ્વારા પણ જિલ્લા શિક્ષણાધિકારીને એક લેખિત આપવામાં આવ્યું છે અને તેમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તેમની શાળાને એચટાટ આચાર્યમાંથી બાકાત રાખવામાં આવે। જો તેમની શાળાને એચટાટ આચાર્યમાંથી બાકાત નહીં રાખવામાં આવે તો આગામી સમયમાં આ શાળાને તાળાબંધી પણ કરવામાં આવી શકે છે। સરકારના પરિપત્ર અને નિયમ મુજબ 75% શાળાઓમાં એચટાટ આચાર્યની ભરતી કરવાની છે, જ્યારે 25% જગ્યાઓ રિઝર્વ રાખવાની જોગવાઈ છે। ત્યારે આ ગ્રામજનોની માગણી છે કે તેમની શાળામાં એચટાટ આચાર્યની ભરતી નહીં કરવામાં આવે અને તેમાંથી બાકાત રાખવામાં આવે। ગ્રામજનોની દલીલ છે કે તેમની શાળામાં એક વર્ષમાં 4 વખત આચાર્ય બદલાયા છે અને વારંવાર આચાર્ય બદલાતા ગામના શિક્ષણ ઉપર ભારે અસર પડી રહી છે। જે આચાર્ય લાંબો સમય ટકે તો શાળામાં વિકાસના કામો થઈ શકે અને શિક્ષણનું સ્તર સુધારી શકાય, પરંતુ એક જ વર્ષમાં 4 જેટલા આચાર્ય બદલાતા હવે ગ્રામજનો અકળાયા છે અને તેમના દ્વારા એવી માગણી કરવામાં આવી છે કે જે આચાર્ય અત્યારે ફરજ બજાવી રહ્યા છે તેમને જ ચાલુ રાખવામાં આવે અને જો આચાર્ય બદલવામાં આવશે તો શાળાને તાળાબંધી કરવામાં આવશે।